આજે વાઘેલા પરિવાર નાગડકા વાસી દિલીપભાઈ ડાયાભાઈ વાઘેલા દિલીપભાઈ ડાયાભાઈ વાઘેલા અને વિનુભાઈ ડાયાભાઈ વાઘેલા આજે કયા માં ભગવતી ગામ જહાપરના વાસી પરમાર પરિવારના આંગણે જે કઈ કાર્ય અહીંયા જોવાઈ રહ્યું છે ધ્રુવમાં જય માતાજી એ કોઈ સમયનો વેળાનો બોલ હતો માણા માત્ર ભૂલને પાત્ર પછી કઈ જે કઈ વાતમાં છીએ આપણે આગળ વધશું પણ દેવા ભાની મેલડી દાદા દેવા સન્યાસીની મેલડી કહેવાય ગઈ અને ગામ જહાપરનું પરમાર પરિવારનું એમ દાદા દેવાએ છે ને મોર સાપ મારી દીધેલી છે બાપુની જ્યાં વાલ્મીકી સમાજનો મઢડો અને જ્યાં જ્યાં જેને દુઃખ પડ્યા અને દાદા દેવાની મેલડીને જેને યાદ કરી છે ને ભાઈ એના સગડાય કામ સુધરી ગયા પણ હાચા હૃદયથી હાચા મનથી અને હાચા ભાવથી જે જેને ભજે ને એના સગડાય કામ થાય ભાઈ આ બેઠકનો પ્રસંગ શું છે શું નથી એ આપણે કલાકવાર પછી વચમાં આ દોર લેશું પણ એક જીભના ટેળવે કોઈ બોલ બોલી ગયા હોય કદાચ કોઈ બોલ હારી ગયા હોય અને માણાની જીદ પાસે માતા પાસે કઈ હાલતું નથી અને માતાની જીદ પાસે ત્યાં માણાનું કઈ હાલતું નથી માતા જીદે સરી જાય તો માણાને છે ને બે હાથ જોડી કરીને માં ભગવતી પાસે ઊભું રહી જવું પડે કે માલી તું જીતી હું હારી આજે આવા પ્રસંગમાં આપણે ભેગા થયા છીએ અને ઝાલાવાડ ડિસ્ટ્રિક્ટ એટલે દેવાભાની મેલડીનો હાકો બોલે બાપુ હે દાદા દેવલાની દેવી ભેગી રહેજે બાપ અને દુખિયાના કામ એટલા રૂકેલી દેજે બાપુલિયા અને બીજું બાજુ આજે સાઉન્ડ સિસ્ટમ ઢાકેચા પરિવાર વિશાલભાઈ ઢાકેચા કે જેનો એમના આખા પરિવારનું વર્લ્ડ આખામાં દાંડિયા રાસથી માંડી કાઢવી ભજન સત્સંગની માલિકો કે જેના પરિવારનું નામ છે દેશ વિદેશના ખૂણે લોકે એમ હિતેશભાઈ ઢાકેચા અહીંયા અમારા હાજરમાં નથી પણ છતાં એને યાદ કરવા પડે બાપુ કે ઢાકેચા પરિવારનું ઘરાણું કહેવાય
એવા એમના વડીલ શ્રી મુરબી અમારા ધીરુભાઈ ડાકેજા અહીંયા બેઠા છે। बोलो खड़ियार महात्मनी जय 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 मेलड़ी महात्मनी जय 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 देवाला महात्मनी जय 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 लुड़ा सर्वे बोला
મારું પ્રગટ છો एम दिलीप भाई बे भाई ने क्या आवे मार बाप वर वगरनी जान नकामी लागे आज जेने आंगणे अवसर से आज एना थकी बधाई बोलावेला आवेला छे भाई बामणीय चारण पोटवा तेदियन धूल तरिया बन गई बकियो धरानी माय तेदित मछा तो रूप धैरु तू खोड़िया बामणना मेणला भांगवा तू हाली तेदी खोड़िया मारी सोन में मजारण
ઘરનો વિહામો અમારી ધારા મારી હાથોમાં ધૂળેડીઓ લઈ તારી અને મારી મથડામાં ફેરવું પણ જમજે હરગડનો પણ જમજે મારી ભીડું તો ભાંગજે થોડિયા મારી જગા પર નાખી દે બેટી તું પરમાર કુળની દેવી મારી જગા પર ના એક બે બેટી ધ્યાન તો ખોડે મારી ખબરો તો લેવાને જેદી ખોડિયા મારી તને સમરી સમરાતી નથી દાદા દેવાની રસમું તને સમરી સમરાતી જેના કોમાં દાદા દેવલાની બેઠી હોય એનો વાળ તો વાંકો થાય દેવાભા જેવું જેનું નામ અને આજી દેવના દીકરા વાવ્યા હોય અને આજી દેવના સોરું વાવ્યા હોય અને મેલડી જેવો જેનો ધીંગો ધણી બેઠો હોય 12 મલકની માલિકો કદાચ ને દાદા દેવલાનું નામ લે ને એટલે એકવાર કદાચ ને કોકના પૈંડમાં કારણ આવ્યું હોય ને દાદા દેવાનું કદાચ ને વાયરો આવી જાય બાપા કારણ ભાગી જાય બાપલી આવી જાય પણ ધર્મનો અને નીતિનો અને વિશ્વાસીનો કદાચ ને વાયરો આવ્યો હોય અને હાચી ભક્તિ કરી હોય
અને એ દાદા દેવાની દેવી મેલડી કે દેવા સન્યાસીની મેલડી કહેવાય. આની આજ જો કદાચના લીલુડા માંડવા હેઠે રમવા ન આવે તો મારા દાદા દેવલાના છે ને બાપ નામા નિશાન નખાય છે. જગતમાં કોઈ દાદા દેવાની દેવીને કોઈ માને નહીં બાપલી, સમજ્યા?
મારી કપવારલ નાગણી તને કેમ મનાવું જદી ભુવા એમ કહેવાય છે કે માતા હલો માતા રિહાઈ જાય ને તેથી ભુવો મલકમાં માતાને ગોતવા નીકળે કે આજ મારી દેવી રિહાઈ ગઈ છે. પણ દેવી ગોતવાથી નથી મળતી. ગામો ગામના મઠડા રાખીને ગામો ગામના ભુવા કણે આપણે જાય કે કોઈ ભુવો મારી દેવીને મનાવી દયો. પણ ભુવો મનાવી દે પણ સાકર એના પગે નથી રહી શકતો. બાપ સમજ્યા અદા બાણ સાહેબ જગતમાં માળખું આ છે અને આ માયલાને સમજાવવાનો છે. અને એ માયલો સમજી જાય ને અને આપણા કરેલા કર્મના પોટલા જે માથે બાંધ્યા છે એ ભગવતી કળે બે હાથ જોડી કરીને ઉભા રહી જાય ને માં ભગવતીને એટલું કહી દે ને કે ભાઈ જેલમાં ત્યાંથી રૂવાણી રહ્યા ને જેટલા મારા રૂવાણા એટલા મેં 76 પાપ કર્યા છે. ભગવતી હાંભળ માલી મેં પાપ કર્યા હશે કદાચ ને રૂવાણે 76 રૂવાણા જેટલા મેં કદાચ ને ગના કર્યા હશે. પણ તારી કણે આવી કાવીને તારા પાળે આવી કાવીને માળી માથું નમાવી કાવી અને તારા પાસે માફી માંગુ છું કે માળી કદાચ ને હવે આ મનખાને કદાચ ના દોયનો સુધાર અને આ મનખાને તારી પાસે લેવો છો માળી સુધારવા માટે. અને હવે કદાચ ને મને જો મનખાને માર્ગ દેખાય ને બાઈ તે દી મને કે મારો વડવો તને પાઘડીના સોગે રમાડી ગયો તો બાપ. અંતરનો વિલાપ હોય ને ભુવા એટલે કોઈ વસ્તુની જરૂર નથી પડતી મામા. ખોડિયારને ભજવા વાળા આ જગતમાં કંઈક બેઠા છે અને કંઈક ને રૂબરૂબ ખોડિયાર મળી હશે અને કંઈક ને નહીં મળી હોય. કોકને સપનામાં આવીને કહી ગઈ છે, કોકને કાનમાં આવીને કહી ગઈ છે. પણ એના આ વાલ્મીકી નાથ એક હાવણો લઈને બજારની માલિકો જાતી હોય ને કાંઈકમાં હાવણો નાખ્યો હોય. આની આવડો ગોખલાની માલિકો આપણી દેવીનો મઢડો હોય અને તણપાખારું ખાલી ત્રિશુલ તાણ્યું હોય. એ તણપાખારા ત્રિશુલ ને નમી કારવીને જાય કે જોજે માળી બજારની માલિકો માળી હાવણો લઈ કારવી હુંડલો લઈ કારવી અને બજાર વાળવા જાઉં છું બાઈ. પણ જોજે પાછળ મારા બચલા જાહેર વગરના બેઠા છે. માળી હુંડલો લઈને જાવ ને એટલે મારા બચ્ચા માટે મુઠ્ઠી એક જાહેર દેવરાજે જો તું મારે કળોમાં બેઠી હો તો હા એના બધા બચ્ચા મોજ કરી રહ્યા છે બાપા. ઓલા હુંડલા ઉપાડીને ગયા છે ને હે આ એના બચ્ચા બધા છે ને આ ફોર્મની ફોટકારીઓ મારે છે. જો એને કમાણી ન કરી હોત અને એને દેવી પાસે બે આમ હાથ નો જોડ્યા હોત ને દેવીને જો કદાચ ને પ્રાર્થના ન કરી હોત ને તો આજે આપણી પાસે ખોડિયાર નો હોત ને મેલડી નો હોત. પણ એ ભાણું ભૂલી ગયા, એ ટાઈમ ભૂલી ગયા, એ સમય ભૂલી ગયા, એ વેળા ભૂલી ગયા. જગતમાં કીધું છે કે બાપ જદી પોતાની માં મરે ને તેથી એક કળની માલિકો એક મઢડાની માલિકો એક મોટી માં બેઠી છે. જદી ઈ માં મરી જશે ને તેથી જગતમાં કોઈ આપણો હાથ નહીં ચાલે. જ્યાં લગી એ જીવતી છે ને ત્યાં લગી બાપ માલિકો છે ને કોઈ દાગ
લગાવવા નહીં દે એટલા કળનો ધણીનો પ્રતાપ કહેવાય બાપ. જેના ખાનદાની માલિકો અને જેના ખજાનાની માલિકો, જેની પેઠીની માલિકો, જેના બાપ દાદાનો દેતવા બેઠો હોય અને જેના બાપ દાદાની દેવી બેઠી હોય, એ રૂવાળી રૂવાળી ઉભી નોરીને ભગત તેથી એમ માનવાનું કે બાપા ખોરિયાની માલિકો કઈક દાગ આવી ગયો. જો દાગ ન હોય ને તો મારા બાપની દેવી લઈને રમતી હોય ભાઈ. हमारी खोड़िया हमारी जगह पर મને પૂજા ફળમાં નગો દેતી જો કદાચ તે મારા મંડવાએ તને 5 આંગળીના પોતે માળી તને સંભાળી હોય, થોડો કીધો છો તને 5 આંગળીના પોતે સંભાળી હોય ને તો મારી દેવી આ કમલા કાંડે તારા નામનો કાસો દોરો બાંધતો માલી જો કાસા દોરે જો કરાય મારા વડવાની દેવી આની આવી કારવી આની તો કદાચ સોતો રૂવાલાની માલિકો ઊભી ન રહે ને તેથી તો મલકની માલિકોથી મારી ખોડી આને ખોટ લાગી મારી પરમારનો ખોડિયારનો હાકલો નો છૂટે ને ત્યાં લગી આ માંડવો નો રીજે બાપ. પણ આજ ભલે બેઠક દેવાભાની મેલડીના નામની છે પણ ખોડિયાર આવી જાય ને તો મેલડી રાજી થઈ જાય, દેવો બાપો રાજી થઈ જાય. એમ મળી તું અધૂરું જો કદાચ ને પવન મેલિકા મળી તું આમ આવતી રહેતી મજા ન આવે ભાઈ. મારે તો ખોડિયારના દર્શન કરવા છે. આની એ જો પરમાર પરિવારની ખોડિયાર હતાઈ જાય તેથી મલકની માલિકો છે ને બાપ એને મૈસનો સાંડલો લાગે બાપ. મારી દેવી મૈસનો સાંડલો લાગે. હાલ મારા બાપલિયા હાલ.
जहा पर नोटी बोल जवती नहीं। हाँ भाई आपली देवी ने આપણે કઈ કે માળી મેં તો ભજન નથી કર્યું પણ કોક મારો વડવો કરી ગયો હોય છે। અત્યારે ઘણા ઠેકાણે એવું કહેવામાં આવે છે કે મેં કામ કર્યું તારું કાંઈ નો આવે ભાઈ। કારણ કે જે કામ કર્યું છે ને એ તો તારી વડવાની દેવીએ કામ કર્યું છે। બાપ બે હાથ જોડી કહીને પ્રાર્થના કરી અને કે આય મારા વડવાની દેવી આજ પારકા પાથરમાં બેઠો છે અને પારકા પાથરમાં જો નો ઉતરને માળી તો તારા ખજાનાની માલિકો ખોટ પડી જાય। બાપ તારા ટપોરો દેવાય નહીં
એક દીનો સમય જદી દુબળો હોય તેથી મારી તારો ખાવાનો વધાર મને દુબળ પનાયા મને પાહું દેતી તને કોણ હેરણાય દેવીને કદાચ ને માની હોય ને ભુવા તો પાવળીઓ ખાલી એટલું જ કેસ કે જોજો માળી તારા ભુવાને દે સમય આવે ને તેથી છેતરી કાઢ્યું ધૂંબાનો ઘા ન કરતી માળી તારા ભુવાના લાખો ગુના છે પણ આજ કદાચ ને મારા કુંવાસીના ધર્મની દેવી જો કદાચ ના ખોરીએ ઉતરી કાઢ્યું ને એટલું કે ને કહે બાપ હું તો જહા પર ના ટીબાનું દેતવા કેવા કદાચ મારી ગાયું બોલાવે મારી દીકરીઓ બોલાવે અને આજ હું કદાચ ને તારી ખોડિયાર આવી કાઈ ઊભી નો મલકની માલિકોથી બાપ એ ભુવા એ મારા ભલાય ભલાય ખમા ખમા બાપ સમય જાય વેળા જાય પણ હાથ કાળે દુઃખ પડે જો કદાચ ને બાપ નો દેતવા આવી કઈ ઉભો નો રહી હતી તો કરોડની માલિકોથી માતા નો બાપ મર્યો ધોખો નહોતો કર્યો માં મરી ધોખો નહોતો કર્યો જમણી બા મરી ધોખો નહોતો થયો મારી આ તારે પથારીએ ઉઘાડો થઈ ગયો તોય મેં તારી પાસે ધોખો નહોતો થયો મારી વગડામાં એકલો પડી ગયો તેથી મેં તારી પાસે ધોખો નહોતો થયો મારી ભાઈએ સાકારો દઈ દીધો ભાઈએ બાવના મેલી દીધા તેથી મેં તારી પાસે ધોખો નહોતો થયો હાજ મારી દેવી તારા ઓરળે આવ્યો હો અને કદાચ ઓરળા સામે ઉભો રહો અને માળી દેવી તારું ફરું દાંત નું કાઢે ને
તેડી મને દુઃખ લાગે કે મારા ઘરમાં મારી માતા છે કે નહીં. મારે તારા ઓરલે આવી કાઢવી અને તારો સાકર ઉભો રહે અને મારી દેવી એ કરંડિયાની માલિકો જો ફળું દાંત નો કાઢતું હોય ને તેથી એમ દેખાય કે મારા કરંડિયાની માલિકો મારી માતા નથી, બાપ મારી દેવી વહી ગઈ. ભલાય ભલાય જગતમાં બધું મળે, ખોળિયાર જેવી દેવ મળવી બહુ દોયલી વાત છે. અને મેલડી જેવું માવતર બની જાય પછી મેલડી એમ કહી દે કે બાપ એકવાર હું તારી થઈ ગઈ ને તું મારો થઈ જા. જોઈ લે મલકની માલિકો તારો કોઈ પલ્લો પકડી હકે તેથી મને મેલડીને ઠપકો દેજે બાપ એમ જા. બેટા તારી કદાચ ને ઉંમર થાય અને જેથી જગતની માલિકો તારા દીકરા લાકડીનો ટેકો ન બને ને અને એકવાર કદાચ ને મેલડીને અગરબત્તીનો ટેળવો દે અને એકવાર કદાચ ને દીવાની વાઈટ દે અને બેટા જો તારો લથડાનો ટેકો બની જાવ જો કદાચ ને લાકડીનો ટેકો બની જાવ તેથી એમ માનજે કે હું તારી મેલડી હતી બાપ. આજાની આજ લાકડી અને તારો જલમનો જાન્યો અને તારો લથડામાં જો ટેકો બની જાવ ને તેથી એમ માનજે કે હું તારી મેલડી હતી બાપ. હાય મારી દાદા દેવલા સન્યાસીની દેવી, ખમા ખમા મેલડી ખમા, ખમા મારી ખોડિયાર ખમા. ભલાય બા ભલાય ભલાય ભલાય.